વીટીવી ન્યૂઝ પર ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। ઓબીસી સમાજનું અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી છે। ઓબીસી સમાજના આગેવાન અને ભાજપના નેતા હરિ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। 146 ઓબીસી જ્ઞાતિઓ સાથે બજેટમાં અન્યાય થયો હોવાનું કહીને મંત્રાલય બનાવવાની માંગ કરી છે। ગુજરાતના રાજકારણમાં સૌથી મહત્વના સમાચાર છે। ખાસ દેશની જે અંદર ઓબીસી અલગ મંત્રાલય જે છે તે બનાવવાની માંગ ગુજરાતથી ઉઠી છે। સામાજિક આગેવાન હરિભાઈ ચૌધરી દ્વારા પીએમ મોદીને આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। તેમની સાથે સીધી વાતચીત કરશું। સાહેબ, આપે એક પત્ર પીએમ મોદીને લખ્યો છે અને ખાસ ઓબીસીના અલગ મંત્રાલય જે છે તે શરૂ કરવાની આપણે માંગણી કરી છે, રજૂઆત કરી છે। શા માટે અત્યારે આપણે આ પત્ર લખી અલગ જે મંત્રાલયની માંગણી કરી રહ્યા છીએ? સૌ પ્રથમ તો રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપ્યો એ બદલ આપણા ગુજરાતના બંને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હાર્દિક અભિનંદન આપીએ છીએ। જ્યારે બંધારણીય દરજ્જો મળ્યો તો એ પ્રમાણે આપણને અલગ મંત્રાલય પણ મળવું જોઈએ અને એના કારણો જોઈએ તો અગાઉ પણ ઘણા મંત્રાલયો અલગ છે। માની લો કે અહીંયા આદિજાતિ બાબતોનું મંત્રાલય છે, ઘણી જગ્યાએ માઇનોરિટીનું પણ ત્યાં છે। તો ગુજરાતની અંદર બાકીની ઓબીસી સાથે બીજી ઘણી જાતિઓ એવી છે, વિમુક્ત જનજાતિ, વિચરતી જનજાતિ, અર્ધ વિચરતી જનજાતિ, આ બધા સમુદાયનું ઓબીસીમાં મંત્રાલય એક જ છે। એસટી એસસી ઓબીસી એક મંત્રાલય હોવાથી બધાને ન્યાય આપી શકાય નહીં, કારણ કે 80% લગભગ વસ્તી થઈ જાય બધી ગણીએ તો ઓબીસીનું અલગ મંત્રાલય હોય તો ઓબીસીમાં વારંવાર પરીક્ષાઓના જે ફરિયાદો થાય, બીજી અનેક ફરિયાદો હોય, આવતા એમને જેટલું પ્રમાણ જોઈએ 50% ઉપરની વસ્તી હોવાથી એનું અલગ મંત્રાલય હોય તો એમને પૂરતો ન્યાય મળે, એટલા માટે એની અમે માગણી કરી રહ્યા છીએ। ખાસ આપે પત્રની અંદર આ ઉલ્લેખ કર્યો છે કે કારણ કે જે એમના માટેનું બજેટ હોય છે તે બજેટ યોગ્ય રીતે આપણે વિકાસના કાર્યોમાં અથવા એમના યોજનાકીય કાર્યો જે ઓબીસી સમાજ માટે ખાસ બનાવવામાં આવે છે એનો ઉપયોગ જે છે તે કરી શકતા નથી અને આના કારણે જો અલગ મંત્રાલય થાય તો એ જે બજેટ છે તે તેમની માત્રામાં ઓબીસી સમાજની જે અંદર જે જ્ઞાતિઓ આવે છે તેની પાછળ વાપરી શકાય। જે બજેટ ફાળવવામાં આવે છે એ બજેટની અંદર ગુજરાતની અંદર માનો કે 176 જ્ઞાતિઓ છે તો 146 જ્ઞાતિઓને પૂરેપૂરું બજેટ ફરવાઈને પૂરો ન્યાય મળે એની અંદર ઘણા માનો કે એટલા બધા પછાત છે ઓબીસીમાં પણ કે જે એની કોઈ અમે તો સમાજમાં ફરીએ છીએ ખબર પડી જાય છે તો એમને પણ ન્યાય મળે, જેટલું બજેટ ફાળવવામાં એનું સંપૂર્ણ ઓબીસીમાં વપરાય ને ઓબીસીના લોકોને ન્યાય મળે અને એ લોકો અલગથી તાકાતવાળા ઉભા થાય, એ સમુદાયોની અંદર પોતાની શક્તિ પ્રમાણે એનું કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ થઈ શકે એટલા માટે બજેટ એમાં વપરાવવું જોઈએ। સાહેબ, એક મહત્વની બાબત એની અંદર આપણે એ પણ ટાંચી છે કે જે વસ્તી ગણતરી છે તે જ્ઞાતિ આધારિત કરવામાં આવે। આ જે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પાછળનું મૂળ લોજિક શા માટે? જ્ઞાતિ વાઇઝ વસ્તી એટલા માટે ગણતરી કરવામાં આવે કારણ કે બધી જગ્યાએથી ડિમાન્ડ આવે છે અને જ્ઞાતિ વાઇઝ વસ્તી ગણતરી કરવાથી દરેક સમાજનો કેટલી વસ્તી છે એનો ખ્યાલ પણ આવે અને એ વસ્તીના પ્રમાણે માનો કે કોઈ અતિ પછાત વસ્તી સમાજની હોય તો એના માટે સરકારે વ્યવસ્થા કરવી હોય તો એને અલગથી વ્યવસ્થા કરી અને ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરીએ। વસ્તી ગણતરી આધારિત એટલા માટે હોય કે માનો કે વધુ વસ્તી હોય તો વધુ વસ્તીના પ્રમાણોનું બજેટ ફાળવવું એવું જરૂર હું નથી માનતો, પણ એની અંદર વધુ વસ્તીમાં જે પછાત વિસ્તાર હોય, પછાત લોકો હોય એ જ સમાજની અંદર તો એમાં વધુ બજેટ ફરવાય અને પેલામાં ઓછું બજેટ ફરવાય અને દરેક વ્યક્તિને સામાજિક રીતે ન્યાય મળી શકે। દરેક સમાજની, કારણ કે લગભગ એટલી બધી 3200 આપણી પાસે સમાજની જુદી જુદી સમાજો છે, એ 3200 સમાજ, કારણ કે અહીંયા માનો કે કર્ણાટકમાં જુદો સમાજ છે, ગુજરાતમાં જુદા સમાજ છે, માનો કે ગુજરાતની અંદર માનો કે ઠાકોરોની વસ્તી વધારે હોવા છતાં આજે એમને પોતાનું એજ્યુકેશન ઓછું હોય તો ઓબીસીની અંદર એની અંદર એને વધારે લાભ આપી શકાય। વિચરતી જાતિ હોય તો વિચરતી જાતિને અલગ બજેટ આપવામાં આવે કે જેથી એને પણ ન્યાય મળે, કારણ કે અમુક કોમોમાં માનો કે પરિસ્થિતિ એવી થાય કે અમુક કોમને બિલકુલ પૈસો ના મળી શકતો હોય અને અમુક સમગ્ર 147 જ્ઞાતિઓ હોય અથવા બીજી જોઈન્ટ જ્ઞાતિઓ હોય, એના કારણે એની અંદર અસમાનતા બહુ ઉભી થતી હોય છે અને એક નાનામાં નાનો માણસ ઘણી વખત રહી જાય અને કોઈ XYZ મોટો માણસ એનો ઉપયોગ પણ કરી જાય, એટલે આવી રીતે હોય તો વધારે સારું ગણાય। એક પ્રશ્ન એ છે કે ગુજરાતની અંદર આ રીતે અલગથી ઓબીસી મંત્રાલયની માંગણી આપણે કરી છે, કારણ કે આપણે દેશની અંદર તો કરી, પીએમ મોદીને પત્ર લખ્યો, ગુજરાતની અંદર આ કરી શકાય?
મેં ગુજરાતના મુખ્યમંત્રીની અને સમાજ કલ્યાણ વિભાગને પણ લખેલો છે. અગાઉ પત્ર લખ્યો હતો ત્યારે એમણે કહ્યું કે આ દિલ્હીનો વાત છે એટલે દિલ્હીની અંદર આપણે રજૂઆત કરવી જોઈએ. ગુજરાત સરકારનો પત્ર લખ્યો હતો. ગુજરાત સરકારે એવી જાણ કરી વિભાગે કે ત્યાં આ દિલ્હીની અંદર રજૂઆત ત્યાંનો વિષય છે, ત્યાં કરી એટલે આપણે દિલ્હીમાં એની રજૂઆત કરી છે. અંતિમ પ્રશ્ન છે સાહેબ, જે ખાસ જ્ઞાતિગત જે વસ્તી ગણતરી છે એ કેટલાક રાજકીય પક્ષો પણ એવી માંગણી કરી રહ્યા છે જ્ઞાતિગત સેન્સસ જે છે તે કરવામાં આવે જેથી કરીને ચોક્કસ જે જ્ઞાતિઓ છે અને ખાસ ઓબીસી વાળો જે મુદ્દો છે તેની અંદર તે જ્ઞાતિઓનું તમને રજ મળી શકે અને તેની અંદર ખાસ આ જે જ્ઞાતિઓ છે એના આધારે બજેટ પણ ફાળવી શકાય અને ભવિષ્યની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો કરી શકે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો. કેન્દ્ર સરકારે પણ આ માની લીધું છે વસ્તી ગણતરીનું અને એની અંદર બી એમને જ્ઞાતિગત વસ્તી ગણતરી કરવાનું માની લીધું છે એટલે એ બહુ પ્રશ્ન રહેતો ને થોડો સમય લાગશે પણ આ વસ્તી ગણતરી સમાજ પ્રમાણે થશે. તો આતા હરિભાઈ ચૌધરી તેમણે કહ્યું છે કે જે 146 જ્ઞાતિઓ છે ઓબીસી સમાજની તેની અંદર જે ચોક્કસ જે વિગતો છે તે કેટલી જ્ઞાતિઓ છે અને તેને યોગ્ય બજેટ ફાળવી શકે તમામ બાબતોને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે. પીએમ મોદીને આ પત્ર જે છે તે લખ્યો છે અને પ્રતિનિધિત્વ યોગ્ય જે છે તે સમાજને મળી શકે તેનો પણ જે એક મુદ્દો છે તે મહત્વપૂર્ણ બની રહે છે. કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.